વડોદરામાં ભાજપના જ મહિલા કાર્યકરી જિલ્લા ભાજપ પ્રમુખ વિરુદ્ધ મોરચો માંડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ. ભાજપના મહિલા કાર્યકરી સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી જિલ્લા ભાજપ પ્રમુખ સામે બળાપો ઠાલવ્યો અને ભ્રષ્ટાચારની ગંભીર આક્ષેપ પણ કર્યો. જોકે ભાજપના મહિલા કાર્યકરની આ વિડીયો જે છે તે પોસ્ટ રાજકીય મોરચે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. તમને આટલા વખતથી જોયા છે, તમે ક્યારેય કોઈને સારી વ્યક્તિને મદદરૂપ નથી થયા, તમે ક્યારેય કોઈ સારી વ્યક્તિને સપોર્ટ નથી કર્યો. તમને હંમેશા તમારા પ્રોગ્રેસ કરતા બીજાને પાડી નાખવામાં, આમ એની પડતી કરાવવામાં, એનું રાજકારણ પૂરું કરવામાં, એને હેરાન કરવામાં, એને પરેશાન કરવામાં, એમાં જ તમારું ફોકસ રહ્યું છે. તમે સારું કામ કયું કર્યું? એક તમે ધારાસભ્ય પણ હતા, તમે ધારાસભ્ય તરીકે પણ કયું એક સારું કામ કર્યું બતાવો. તમે જિલ્લા પ્રમુખ તરીકે પણ તમે શું સારું કામ કર્યું બતાવો. તમે તમારું એચિવમેન્ટ શું છે? પાર્ટીએ તમને આટલી સારી પોસ્ટો આપી, તો તમારું એચિવમેન્ટ શું છે પાર્ટી માટે? તમે લોકો માટે શું સારું કર્યું? તમારું નામ આવવાથી એક ઇમેજ આવે છે કે ભાઈ દગાખોર, વિશ્વાસઘાતી માણસ. આ માણસ વડોદરા જિલ્લામાં કોઈનો થયો નથી, થવાનો નથી. આ જે પણ એમના કોઈ ગોડ મધર છે, એ ગોડ મધરને હું કહું છું કે બેન, આ કોઈનો થયો નથી અને આ માણસ કોઈનો થવાનો નથી. અને આ માણસ એટલો મનહૂસ છે કે જ્યાં જ્યાં ગયો ને ત્યાં એને બધાનું રાજકીય પતન કરી દીધું છે. એટલો મનહૂસ માણસ છે બેન. આ વડોદરા જિલ્લામાં વર્ષોથી અમે બધા જોતા આવ્યા છે કે આ માણસ ક્યારેય કોઈનો થયો નથી. આજે તમારી પાસે સત્તા છે એટલે તમારી આગળ પાછળ ફરે છે. કાલે તમારી પાસે સત્તા નહીં હોય તો તમને કેમ છો પણ નહીં કે. એટલો જુઠ્ઠો માણસ છે. એવું કે ને અહીંયા દરિયો છે ત્યાં ખાબોચિયું ના હોય, કિચડ આટલું કિચડ ના હોય. એટલો જુઠ્ઠો માણસ છે આ. અને ઓવર સુગર કોટેડ પર્સન છે, બેક સ્ટેપર છે, પીઠમાં ખંજર ભોકે છે દરેકને પીઠમાં ખંજર ભોકે છે. અને ઓવર સુગર કોટેડ પર્સન છે. તમને ડાયાબિટીસ ના હોય ને તોય તમને ડાયાબિટીસ કરી દે. એટલો મીઠો માણસ છે. કડવો માણસ સારો બેન, મીઠા નહીં સારા. મીઠા છે ને પેટમાં કૃમિ કરે, જીવડા પાડે. અને કડવું હોય ને એ બોડીને ડિટોક્સ કરે. એટલે માઇન્ડને ડિટોક્સ કરવાની જરૂર છે. અને આ માણસને ફરી જિલ્લા પ્રમુખ બનાવશો નહીં. અને તમે બનાવશો તો તમારી ઉપર માછલા કેટલા લોકો ધોઈ જ રહ્યા છે. તમે એકવાર બનાવ્યો છે એટલે ફરી પાછળ શું થશે એ ખબર નથી. અને હું વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યો અને સાંસદને પણ એક બહુ દિલથી નમ્ર વિનંતી કરી છું કે ભગવાને તમને સત્તા આપી છે, તો તમે આવા ખરાબ માણસને જિલ્લા પ્રમુખ બનતા અટકાવી કેમ નથી શકતા?